ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 9:30 અને બસ હજુ ફ્રેશ થઈ ગયા છીએ. હે હા કરી દો. તો બસ જો અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ અને કઈ કામ તો નથી આજે, એટલે મમ્મી ઉપર ગયા છે, એટલે સોરી પપ્પા ઉપર ગયા છે, મમ્મી કામ કરે છે, દુધાળા કરે છે ને પાર્થભાઈ વાગ્યા શોપે. મમ્મી અત્યારે દુધાળા ઉખેડા સમજો. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી બંધ રાખો ને, પ્રકાશ આવે છે કેટલો બધો. બસ ઘડીક વાર એમ. મમ્મી જો દુધાળા કરો. કેમ અત્યારે બસ ધૂળ ચડી છે ને લાઈ ઝાપડ ઝુપડ કરી નાખ છે કેવું બધું સાફ સુફ કરશે કાઢી કા. થોડાક દી થાય, મહિનો દી થાય ત્યાં એવું ને એવું. હા મકાન એવા રહ્યા ને પાછા નળિયા વાળા પાસે વધારે આપણે ઓલું રહે, ધૂળ ઉડે એટલે કા. સારું હાલો, તો મમ્મી તો એ કરી નાખે તો આપણે થોડીક વાર બેસીએ. આપણા પપ્પા આવશે એટલે પછી જવાનું થાય દુકાને પાર્થભાઈ ત્યાં, ત્યાં સુધી બેસીએ. બીજું તો શું હોય અત્યારે વાગ્યા છે 12:15 અને બસ જો આવતા રહ્યા છે શોપેથી. અને મારા મમ્મી અત્યારે તો પાછા રસોડામાં ઉતરે છે મસ્તી શાક લે. આમાં તો કઈ નથી શાક વઘારે છે જો મમ્મી, મસ્ત કરે છે બધું. આમાં થઈ ગયું છે તૈયાર, ટમેટા મરચા, એટલે આ તો તળવાના હોય. એમાં તેલ નથી મૂક્યું, હમણાં મૂકી દે મમ્મી એટલે રેડી. તપી ગયું મમ્મી આમનામ. એ કેવું તેલ નાખી તો અવાજ ન આવે, તપેલું ગમે એટલું ગરમ થાય તો. પાણી મૂકો તો કેવો અવાજ આવે કા. બસ શાક બનાવે છે, ચણાની દાળ ને રોટલી. કેરી નથી હાલશે. બીજું તો મમ્મી શાક બનાવી નાખે. પાર્થભાઈ ના પપ્પા આવતા રહે. 12:15 તો થઈ ગયા, એટલે 10 તો નહીં પણ અડધી કલાકમાં આવશે. હમણાં 1 જેવું થાય એટલે આવતા રહે. ત્યાં સુધી આપણે બેસીએ. તો બસ જો અત્યારે પપ્પા કેરી લાવ્યા છે અને હવે રસ કાઢવાની તૈયારી હાલે છે. વાગ્યા છે કેટલા તમે જો? કઈ કેરી છે? 1 વાગ્યો છે. કઈ કેરી છે? કઈ કેરી કહેવાય કે કોમેન્ટમાં કહેજો. હા તમને ખબર હોય કહેજો. અમને તો હું લે મમ્મી કે લે. હા કઈ કેરી છે કોમેન્ટમાં કહેજો. તો પાર્થભાઈ જો સુધાર. વાહ, પેલા વેલા પાર્થભાઈ ને જોયા એ કેરી સુધારતા. કેરી નગર સુધારે જ નહીં, એમ કે તું સુધાર નહીં. હાથ બગડે ને એટલે ધોવા જવા પડે પછી. કેમ પાર્થભાઈ? જો બગડે ભાઈ. હા મસ્ત કેસર કેરી લાગે છે. સુગંધ આવે છે એટલે છે હારી. એ મમ્મી આ તો મોઢામાં પાણી આજીન પાણી આવે એમનું સુધાર નાખે તો હાલે. હાથ બગડે કા, હાથ બગડે એમ નહીં કે ઝીણા ઝીણા બટકા મોટી મોટી સુધાર નાખવાની હોય. હવે એવું એમ ન કરાય. હવે રૂસડા પછી એક તો આવે મોટા કાક. પપ્પા પેટી નો ભાવ 2000 રૂપિયા. ઓલો બોક્સ નો પેટી નો કેરી નો 10 કિલો 2000 રૂપિયા ભાઈ. 10 તો 20 200 કિલો થાય. કેટલો બધો ભાવ છે આ. ઓલી વખતે એટલો જ હતો ને. ઓલામાં સમાચાર ઓલામાં જોયું છે, ઇન્સ્ટાગ્રામમાં ન્યૂઝમાં આવ્યું હતું. એટલે કેરી નો ભાવ સારું કહેવાય. તને ખબર પડી એમ એટલે તું ઓલામાં આવ્યું હતું એમ. સમાચાર જોવો ક્યારે ખબર પડે તને. ઓલામાં સંદેશ ડાઉનલોડ કરી લેજે, ઓલામાં ફોલો કરી લેજે ભાઈ ઇન્સ્ટામાં. ઇન્સ્ટામાં કહું છું સંદેશ કરી લે ને ફોલો, એટલે પોસ્ટ આવ્યા કરે એમાં. એવું હોય. તો બસ જો કેરી સુધારાય છે ધીમે ધીમે, હમણાં થઈ જાય રસ. તો બસ જો રસ બનીને તૈયાર છે. બરફ નાખી દીધો છે, જોઈ લે. બધાને દહીં પણ દીધો છે. કેમ પપ્પા રેડી ને પાર્થભાઈ? તો વાંધો નહીં. હા સીઝન નો પેલો રસ. કેમ કેમ વખાણેલી ખીચડી જાઠે ચોટે એવું. તો બસ જો જેઠાલાલ જોતા જોતા ખાઈ લઈએ રેડી. 4 hours later. તો અત્યારે મમ્મી લીંબુ શરબત બનાવે છે અને જો વાગ્યા છે 5:30 અને મને શું તું મમ્મીને કીધું લીંબુ શરબત પીવાનું મન થયું તો મમ્મી કે લાવો બનાવી દઈએ.
કે મમ્મી તું તો એકલું લીંબુ પાણી પીવા લીંબુ પાણી પી લે એમાં શું નહીં આવે ઠંડુ બરફનો એક ગાંગડો નાખી દેવાનો લીંબુ અડધું નાખી દેવાનું ખાંડ નહીં ખાંડ ન નાખવાની હોય પછી પી લેવાનું હોય એમ મેં એટલા શરબત બનાવી મમ્મી તો લીંબુ શરબત બનાવે છે તડકાનું બે હાથું ઠંડુ ઠંડુ પીવાનું મન થાય બહુ હા તો બસ મમ્મી બનાવી લે લીંબુ શરબત અને હું મારું કામ કરી નાખું તો બસ જો હવે અત્યારે આપણે શરબત ને હું તો પી લીધું છે ને તૈયાર પણ થઈ ગયા છે તો બહાર બેસીએ થોડીક વાર એટલે મજા આવે મમ્મી તો બહાર જ છે અત્યારે વાળે અત્યારે ઠઠવાડે સાફ સૂફ કરે છે મમ્મી કેમ મમ્મી કચરો ને લઈ ઓટો વાળાનો બેહું હોય ને પાછું હા એવું હોય ને તડકો આવે છે ત્યાં ક્યાં તડકો આવે એટલો બધો ક્યાં આવે થોડીક બે હાય એમાં હું થોડીક કોઈ મજા આવે બીજું કાંઈ હોય નહીં કેમાં કા બસ આપણે બેહીએ બાય તો અત્યારે વાગ્યા છે 7:30 અને બસ હવે દીવાબત્તી કરીને આવતો રહ્યો નીકળી દીવાબત્તી કરવા આવ્યો તો ઘરે દીવાબત્તી કરીને બહાર બેઠો હતો અત્યાર સુધી અને મારા મમ્મી આવતા રહ્યા છે રસોડામાં રસોઈ કરવા ભાખરીની તૈયારી કરે છે ધીમે ધીમે ચા બનાવવાની છે એમ ને બનાવી નાખો હાલશે બનાવી નાખો ચા ને ભાખરી મમ્મી તળેલું મજા આવે કા કેમ તીખી ભાખરી બનાવી ચા બનાવો છો બનાવી નાખે ને બનાવો હે તો બનાવી ના હા એમ જોરથી બોલો ને વિચાર કરો તાર પપ્પાને મંગાવવા લ્યો મને નહીં તો પેલા કહેવાય ને મીઠું વધારે નાખી દીધું બનાવી નાખો તીખી ચા બનાવતા એટલે મેં બનાવી નાખો તો મજા આવે એમ હું ક્યારની વિચાર કરતી તીખી ભાખરી વળી મેં હાદી ભાખરી કરી તો પહેલાથી બની નાખતા નહીં હું તો બસ જો મમ્મી તો કરે રસોઈમાં કેવલભાઈ આવશે દૂધ દેવા તેમની યારે જાવું આટા બાર મરાઈ જાય બની તે ભાઈ બન આવતો નથી તો એવું થાય છે તો કંટાળો ચડે એમાં કે દુકાન જવાય ને દુકાન કહો તો કામ નથી અહીંયા એવું કહ્યું હતું ભાઈ ન્યાય બેહવાનું તો અહીંયા બીજું અરે હમણાં ફોન કર્યો હતો ભાઈ જોવાનું ફોન કર્યો તો કે કામ નથી તો હું અહીં બેઠા બેઠા ભાઈ બનાવે વાત કરતો ફોન એવું તો બસ હવે જમીને તો ઊભા થઈ ગયા હતા ક્યારના પણ થોડું ઘણું કામકાજ આવી ગયું હતું એટલે જમવા ફટાફટ જમી લીધું હતું અને પછી વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયો હતો એટલે મેં તું નિરાતે એન્ડ કરી નાખ્યા ખોટો લાંબુ નથી ઉતારવું એટલે હાલે પછી એમ ક્યારેક નાનો હોય તો હાલે વિડીયો બીજું એવું કંઈ ન હોય તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ